નમસ્કાર, સ્વાગત છે તમારું આપના પ્રિય ચટાકો કાર્યક્રમમાં અને હું છું તમારી સાથે ધ્વનિ. ચટાકો કાર્યક્રમમાં મિત્રો આજે હું તમને એક એવી જગ્યા ઉપર લઈ જઈશ અને હા, જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો ચોક્કસથી તમને જલસો પડી જશે એટલી અમારી ગેરંટી છે. આજે આપણે સ્વાદ ટિફિન સર્વિસ જે છે એ વિષય પર જાણીશું ચટાકો કાર્યક્રમમાં અને અહીંયાનો સ્વાદ જે છે એ કેમ ફેમસ છે, કેમ લોકો સ્વાદ ટિફિન સર્વિસને આટલું બધું પસંદ કરી રહ્યા છે એ વિષય પર જાણવા માટે જોડાયેલા રહો આ કાર્યક્રમમાં. છેલ્લા 2 મહિનાથી શરૂ કરાયેલ સ્વાદ ટિફિન વાલે આજે આખા અમદાવાદમાં ધૂમ મચાવી દીધી છે. કારણ કે આજે સૌ કોઈ જે લોકો પીજીમાં રહે છે અથવા નોકરી અર્થે અમદાવાદમાં રહે છે તે લોકોને સ્વાદ ટિફિન વાલે ઘર જેવો સ્વાદ પીરસે છે. રોજે અલગ જગ્યાએથી ખાઈને કંટાળેલા લોકો છેલ્લા ઘણા સમયથી અહીંયાનો ખોરાક પસંદ કરી રહ્યા છે. તો સ્વાદ ટિફિન વાલેનું ટેગલાઇન જ છે કે સ્વાદનો ભરોસો અને ગુણવત્તાની ખાતરી. હકીકતમાં તમામ વસ્તુ ખૂબ હાઇજેનિકલી બનાવવામાં આવે છે. આ સર્વિસ શરૂ કરવા પાછળનો સૌહાર્દ ખૂબ સરસ છે. વયોવૃદ્ધ વ્યક્તિ પણ અહીંયાની ફ્રેન્ચાઇઝી સંભાળી શકે છે. તમામ વસ્તુ ફ્રેશ સર્વ કરવામાં આવે છે. તો 18 વર્ષથી વધુનું કોઈ પણ વ્યક્તિ અહીંયાની ફ્રેન્ચાઇઝી જે છે એ ચલાવી શકે છે. ત્યારે મિત્રો આ સ્વાદ ટિફિન સર્વિસ જે છે એનો વિચાર કઈ રીતે આવ્યો અને ખાસ કરીને એ પણ આજે આપણે આ કાર્યક્રમમાં જાણીશું કે એકદમ રિઝનેબલ રેટમાં જ્યારે લોકોને ખાવાનું પરોસવામાં આવે છે અને ખૂબ સ્વચ્છતા સાથે તમામ પ્રકારની પ્રોસેસ થાય છે. હવે આ બધી માહિતી આપણે મેળવીશું આના જે ઓનર છે જિગ્નેશભાઈ પટેલ તેમની પાસેથી. આની શરૂઆત બેન 1 વર્ષ પહેલાં વિચારથી શરૂઆત કરી અને પછી આ કોન્સેપ્ટ ચાલુ કર્યો ને હાલ આ કોન્સેપ્ટ આપણો 2 મહિનાથી આપણે માર્કેટમાં મૂક્યો છે. અને આખું આ એક ફ્રેન્ચાઇઝી મોડેલ આપણે ડેવલપ કર્યું છે અને ફ્રેન્ચાઇઝી મોડેલમાં આજ સુધી યંગ જનરેશન બહુ વધારે પડે છે. પણ આ એક એવી ફ્રેન્ચાઇઝી મોડેલ છે જેમાં સિનિયર સિટીઝન પણ આનો પૂરો લાભ લઈ શકે. કેમ કે એને નથી વધારે કામ કરવું પડતું, કોઈ વસ્તુ નહીં, ફક્ત ટિફિનો ત્યાંથી આપવાના છે, પાર્સલ આપવાનું છે, કશું જ કોઈ કામ નથી. અને સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને આખો કોન્સેપ્ટ આ તૈયાર કરવામાં આવ્યો છે. અને જેટલી બને એટલી બધી સ્વચ્છતાપૂર્વક બધી વસ્તુઓ અહીંથી જ બને છે. બીજા કોઈ કશું બનાવતા નથી બહારથી કોઈ વસ્તુ લાવવાની. ત્યાં જે બ્રાન્ચ ઉપર અહીંથી વસ્તુ જાય એ જ સર્વ કરવાની છે. એના સિવાય કોઈ પણ અધર વસ્તુઓ સર્વ થતી નથી ત્યાંથી. અને સારી વસ્તુ એ છે કે ક્વોલિટી, ક્વોન્ટિટી અને રિઝનેબલ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. નજીવા નફે ધંધો કરવો અને મોટી ક્વોન્ટિટીમાં ધંધો કરવો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આખો આ કોન્સેપ્ટ અમે કરવામાં આવ્યો છે અમારો. આજે 10 વર્ષ થઈ ગયા મારે આ લાઈનથી હું સંકળાયેલો છું. ખાણીપીણીમાં સ્વાદ ગાંઠિયારથી મારી શરૂઆત થઈ છે અને કેટરેસનું કર્યું છે. કેટરેસના મોટા ઓર્ડરો કર્યા છે. ત્યાંથી ને આપણે આ બધો એક્સપિરિયન્સવાળા માણસો, સ્ટાફ જે કાંઈ છે આપણા કિચનમાં સ્ટાફ છે ફૂલ એક્સપિરિયન્સવાળો છે. એના આધાર ઉપર જ આપણે આ ચાલુ કર્યું છે. એટલે ક્વોન્ટિટી, ક્વોલિટી આપવી એ અમારો પહેલો જ પ્રાવધાન છે. ગમે ત્યારે ક્વોન્ટિટી ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવી નહીં. જ્યારે ટિફિન ગમે ત્યારે ખાઈશું તો ગરમ મસાલાનો ઉપયોગ કર્યો હશે. કોઈ આપણામાં કોઈ જાતનું કોઈ ગરમ મસાલાનો કોઈ ઘરનું ખાતા હોય એ જ ફિલિંગથી તમે ખાઈ શકશો ટિફિન. બધાય ઘરના જ આપણે સંકળાયેલા છીએ. જિગ્નેશભાઈ છે એ મારા સગા મામા છે, આ પિન્ટુભાઈ છે એ મારા અંકલ છે. એટલે બધાય ઘરના જ આમાં સંકળાયેલા છીએ. બહારનું અત્યારે કોઈ છે નહીં આમાં. સ્વાદ ટિફિન સર્વિસ કઈ રીતે નામ રાખ્યું છે? આપણે જે સ્વાદ ગાંઠિયારત છે, જેમ જિગ્નેશભાઈએ કહ્યું કે જે શરૂઆત થઈ સ્વાદ ગાંઠિયારતના નામે થઈ હતી. પછી દિવસ પહેલાં એમને વિચાર આવ્યો કે આપણે બધાને જમાડી શકીએ, બધાને ટિફિન સર્વિસ આપી શકીએ. તો એ સ્વાદ ગાંઠિયારત ઉપરથી આ સ્વાદ ટિફિન વાલેને નામ રાખ્યું છે. ભલે અલગ 15થી વધુ સ્થળ પર તેમની ફ્રેન્ચાઇઝી છે, પણ તમને દરેક ફ્રેન્ચાઇઝી પર એક જ સરખો સ્વાદ મળશે. કારણ કે અહીંયાની તમામ રસોઈ એક સેન્ટ્રલ કિચનમાં બને છે. બંને ટાઈમ ફ્રેશ અને હાઇજેનિક રીતે ખોરાક બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
આપણે જે બપોરનું ટિફિન હોય છે એ સવારે આપણે 10 વાગ્યા સુધીમાં બની જાય. 10 વાગે બને એટલે પછી બધાય આપણે ડબ્બા ભરીને બધી બ્રાન્ચોએ સપ્લાય કરી. એટલે સપ્લાય પ્રોસિજર આપણી 11 થી 11:30 વચ્ચે ત્યાં બધી બ્રાન્ચોએ બપોરનું ટિફિન પહોંચી જાય છે. હવે જે સાંજનું ટિફિન છે એ 5 વાગે આપણે લોડ થઈ જાય ને 5 વાગ્યા પછી બધી બ્રાન્ચોએ દેવાનું ચાલુ કરી. એટલે 6 થી 6:30ની વચ્ચે બપોરનું ટિફિન બધી બ્રાન્ચોએ, રાતનું ટિફિન બધી બ્રાન્ચે પહોંચી જાય. એટલે બપોરનું ટિફિન તમે જુઓ તો એમાં એક કઠોળ અને એક લીલોતરી એ બે ફિક્સ જ હોય. અને ત્યારે બપોરના ટિફિનમાં દાળ ભાત હોય છે, રાતના ટિફિનમાં કઢી ખીચડી હોય છે અને એક સેવ ટમેટાનું શાક ફિક્સ હોય છે. બાકી મેનુ ફરતું રહે છે બી. ખાલી મારે કિચનનો આ સેન્ટ્રલ કિચનનો જે સ્ટાફ છે એ 20 છોકરાઓનો સ્ટાફ છે અને બીજી બધી બ્રાન્ચે આપણે દરેક બ્રાન્ચે 3-3 છોકરા રહે છે. એટલે 16 બ્રાન્ચ એ છે. એટલે ત્યાંનો સ્ટાફ ત્યાં રહે છે અને આ કિચનનો સ્ટાફ અહીંયા 20 જણાનો આપણે છે. સેન્ટ્રલ કિચન પર જે રસોઈ થાય છે તેને સમયસર દરેક આઉટલેટ પર પહોંચાડવામાં આવે છે. 2 વખત અહીંયા જે રસોઈ થાય છે ત્યારે સવારે 5 વાગ્યાથી રસોઈની શરૂઆત થઈ જાય છે અને તમામ પ્રોસેસ હાઇજેનિકલી કરવામાં આવે છે. અહીંયા શાકભાજી સમારવા માટે, કોથમરી મરચાંને સમા કરવા માટે પણ આધુનિક મશીનો છે. આધુનિક મશીન હોવાને કારણે અહીંયા શાકભાજી કાપવા અને મરચાં કાપવા તેમજ લસણની પેસ્ટ બનાવવી જેવી વસ્તુઓમાં સરળતા રહે છે. અહીંયા સિંગનો ભૂકો કરવા માટે પણ એક સ્પેશિયલ મશીન છે. ત્યારે આધુનિક ટેકનોલોજીને કારણે જે કામમાં કલાકો જતા હતા તે હવે 2 થી 3 માણસો રોકાતા હતા. તે કામ હવે ફક્ત અમુક મિનિટોમાં જ થઈ જાય છે. આ મશીનમાં બટાકા ધોવાય છે અને ત્યારબાદ તેને કાપવામાં પણ આવે છે. તે માટે પણ એક અલગ મશીન છે. અહીંયાની ફેમસ સેવ ટમેટાની સબ્જી, જેમાં ટામેટાને ઓટોમેટિક મશીનમાં કાપવામાં આવે છે અને આ સુદૃઢ રીતે તમામ પ્રક્રિયા થાય છે. શાકના વઘાર બાદ અને આમાં ઉમેરાય છે બહુ બધી સેવ. આ બની રહ્યું છે ગોબી બટેટાનું શાક, જેને જોઈને તમને અવશ્યથી ભૂખ લાગી જશે. મિત્રો, અહીંયા પ્રોપર કંપનીના તેલ અને મસાલાનો વપરાશ કરાય છે. ઓમભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે કસ્ટમર ઇઝ કિંગના સિદ્ધાંત પર કામ કરવામાં આવે છે અને જે પણ વસ્તુ ટિફિનમાં પરોસવામાં આવે છે તે જ વસ્તુ અહીંયા કાર્ય કરતા તમામ લોકો કામ પત્યા પછી સાથે મળીને જમે છે. અહીંયા તમામ રસોઈ બની જાય છે ત્યારે તેને ગરમ રહે તેવા કન્ટેનરમાં પેક કરવામાં આવે છે અને અલગ અલગ ફ્રેન્ચાઇઝી પર મોકલવામાં આવે છે. અહીંયા જે પણ રસોઈ બને છે તેમાં માપસરની વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે.
આપણે ગમે એ વસ્તુ બનાવી, જેમ તમે જોયું હશે એમાં આપણે પહેલાં ગમે એ વસ્તુનો વજન કરવાનો, પછી જ એ વસ્તુ એમાં બનાવવાની. એ જે વેઇટ આપણે બનાવેલો છે એ આખો ચાર્ટ એ પ્રમાણે જ બધી રસોઈ બને. એમને કાંઈ કોઈ ધારીને કે એમ ન બનાવી શકે. ગમે એ વસ્તુ નમક નાખે તો એની વજન કરીને જ નમક નાખે એમાં, એટલે તમારે એક ધારો ટેસ્ટ બની રહે. આપણે જ્યારે આ સ્ટાર્ટ કર્યો પ્રોજેક્ટ એના 15 દિવસની અંદર આપણે 250થી 300 ટિફિનની એવરેજ હતી ત્યારે, એટલા જ હતા. 15-20 દિવસ એના ગયા પછી આપણે ટિફિને 500થી 600ની વચ્ચે પહોંચ્યા હતા. અત્યારે તમે જુઓ, અત્યારે આપણે 2 મહિના થઈ ગયા છે, અત્યારે 1000 ટિફિન આપણે પહોંચી ગયા છીએ. અને આપણે આ કિચન જે બનાવ્યું છે, આપણે ડેઈલીના 15,000 ટિફિન બનાવવાના થાય તો આપણે બનાવી શકીએ એ રીતનું આખું આપણે આ કિચન સેટ કરેલું છે. અહીંયા અમારી રસોઈ બધી એક રેસીપીથી બનાવવામાં આવે છે, જેની અંદર જેમ કે મસાલા છે, પાણી છે, તેલ છે, બધી જ વસ્તુ એક માપથી ને વજનથી પડે છે, જેથી રોજથી રોજ તમને સેમ ક્વોલિટી, સેમ ટેસ્ટ મળી રહે એના માટે પૂરું ધ્યાન રાખવામાં આવે છે. હાઇજેનિક બધા મસાલા, પ્રોપર કંપનીના તેલ, સબ્જી વોશિંગ કરી અને કમ્પ્લીટલી એકદમ ઘર જેવું હાઇજેનિક ફૂડ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. સબ્જી બી વોશ બી થાય છે, એમની છાલ બી ઉતરી જાય છે અને ક્લીન બી થઈ જાય છે. એ જ રીતે હાઇજેનિક કટિંગ મશીન છે, બધું જ કટિંગ એમાં થઈ જાય છે ઓટોમેટિકલી, અને બધું ફ્રેશ કટિંગ કરીએ છીએ, જેથી કરીને કે બીજાની જેમ આગલા દિવસ રાતથી તૈયારી કરવી પડે એવું નથી. અડધો જ કલાકની અંદર અમારું બધું જ કિચનની અંદર બધી તૈયારી થઈ જાય છે અને વિધિને 1 અવરની અંદર એકદમ ફ્રેશ બધી રસોઈ બની અને 11 વાગે અમારા આઉટલેટ પર પહોંચી જાય છે. ડેઈલી આપણે સવારનું ટિફિન, આપણે બપોરનું ટિફિન બનાવી કે આપણે રાતનું ટિફિન બનાવી, ડેઈલી મારી હાજરી અહીંયા હોય જ છે. આપણે ક્લીનલીનેસ ને હાઇજીન ઉપર આપણો સૌથી મેઇન ફોકસ એમાં છે કે કોઈને અનહાઇજેનિક વસ્તુ ના જ આવવી જોઈએ, કે કોઈને એનાથી બીમાર પડે કે કોઈને એની બીમારી થાય, એ એકેય વસ્તુ કોઈને થાય નહીં. પહેલું આપણું મેઇન ગોલ એ જ છે, કસ્ટમર સારું ખાય, કસ્ટમરને મજા આવે, પાછું બીજી વાર આવે. આપણું મેઇન ગોલ એ રહે છે. પહેલી વસ્તુ છે, ગમે તે એરિયામાં બેસીએ ત્યાં દુકાન હોવાની છે, ઓફિસો હોવાની છે, રેસિડેન્સ હોવાનું છે અને પીજી પણ હોવાના છે. અમદાવાદમાં પુષ્કળ પીજીનો ક્રેઝ છે, એટલે ગમે એરિયામાં આનો બિઝનેસ મળી જાય છે, મળી જાય છે ને મળી જાય છે. આ બિઝનેસ સાથે અત્યાર સુધી તો આ આપણું પહેલું એવું કિચન છે, પહેલો આવો પ્રોજેક્ટ છે. ટિફિનનો આજ દિવસ સુધી આવો પ્રોજેક્ટ ગુજરાતમાં ક્યાંય છે નહીં. આપણે આ પહેલો જ એવો પ્રોજેક્ટ કર્યો છે કે પબ્લિક સુધી પહોંચવા માટે આપણે વધારે બ્રાન્ચો કરીએ છીએ કે પબ્લિક સીધું ત્યાં જઈને લઈ શકે. જે સ્વિગી, ઝોમેટો જે 50-60 રૂપિયા અપ એમમાં જાય છે, તો પબ્લિક સીધા જઈ શકે એટલા માટે જાજામાં જાજી બ્રાન્ચો કરવી છે. આજે 59નું ટિફિન મારી પોતાની અંદરની એવી તમન્ના કે 59 રૂપિયામાં પબ્લિક સુધી પહોંચી જાય. મિત્રો, ટૂંક સમયમાં અમદાવાદ બાદ વિવિધ શહેરોમાં પણ સ્વાદ ટિફિન વાલેનો સ્વાદ આપ માણી શકશો. તેમના અનેક પ્રોજેક્ટ ઓન ધ વે છે, જેમાં તેઓ બીજા જિલ્લાઓ અને શહેરોમાં પહોંચવાની ગણતરી ધરાવે છે. બેન, આ 2 મહિનામાં ભગવાનની દયાથી અત્યારે મારે મહારાષ્ટ્રથી કોલ આવ્યો છે કે તમે અહીંયા આવો, બરોડાથી આવ્યો છે કે હું આખું બરોડા અમે કવર કરશું, તમે અમને આપો. પણ નેક્સ્ટ પ્રોજેક્ટ મારો અમદાવાદમાં 50થી 60 બ્રાન્ચો કરી સીધું સુરત જવાનું છે. પહેલાં હું અમદાવાદ પછી સુરત ચાલુ કરીશ, સુરત પછી બરોડા, બરોડા પછી રાજકોટ. બસ આટલા વિચારો છે, પછી ભગવાન જ્યાં લઈ જાય ત્યાં સુધી જઈશું. અત્યારે આપણે 19 બ્રાન્ચ છે ચાલુ, અત્યારે 16 બ્રાન્ચ છે, 3 બ્રાન્ચનું કામ ચાલુ છે. મિત્રો, અહીંયા કુલ 4 પ્રકારની ટિફિન સર્વિસ છે, જેને અલગ અલગ રીતે સર્વ કરવામાં આવે છે. ત્યારે હવે એ જાણીએ કે કયા ટિફિનમાં કઈ વસ્તુ આપને મળી જશે. અહીંયા જ્યારે કસ્ટમર આવે છે ત્યારે તેને તમામ ટિફિન વચ્ચે શું ફરક છે તે પણ વિશેષથી સમજાવવામાં આવે છે. અને જ્યારે ટિફિન પેક કરાય છે તેમાં સ્વાદ ટિફિન વાલેનું બ્રાન્ડિંગ પણ કરાય છે. અત્યારે આપણી પાસે 4 પ્રકારના ટિફિન અવેલેબલ છે અને ભવિષ્યમાં હજી બીજા 4 પ્રકારના જે 140, 200, 250 અને ફેમિલી પેક 500 એ બધા ટિફિનો ધીમે ધીમે આપણે ટન બાય ટન ચાલુ કરીશું. અત્યારે 59, 75, 85 અને 99 વાળા ટિફિનો જે માર્કેટમાં છે, જે ઓફિસ વર્ક છે, દુકાનોવાળા છે, કોઈ સેલ્સમેન આવ્યા છે એમના માટે ટિફિન મગાવવા છે, વર્કરો માટે મગાવવા છે. તો આ લોકોને ધ્યાનમાં રાખીને અત્યારે આ ટિફિનની આપણે વ્યવસ્થા ચાલુ કરી છે. અમારા 59 વાળા ટિફિનની અંદર 6 રોટલી, 2 સબ્જી અને અચાર છે.
75 વાળા ટિફિનની અંદર 4 રોટી, 1 સબ્જી, દાલ, રાઈસ અને અચાર જાય છે. અમારા 85 વાળા ટિફિનની અંદર 4 રોટલી, 2 સબ્જી, દાલ, રાઈસ અને અચાર. અને અમારું 99 વાળું ટિફિન છે એમની અંદર 5 રોટલી, 2 સબ્જી, દાલ, રાઈસ, અચાર, પાપડ, મુખવાસ અને છાશ તમને બધું જ મળી જશે. મિત્રો આપણે સેન્ટ્રલ કિચનની મુલાકાત તો લઈ લીધી, પરંતુ હવે આપણે અહીંયા એક ફ્રેન્ચાઇઝી છે ત્યાં આવ્યા છે અને અહીંયા આવીને આપણે જોઈએ કે લોકોને અહીંયાનો સ્વાદ કેવો લાગે છે અને અહીંયા લોકોને કસ્ટમર જ્યારે આવે છે તેને કઈ રીતે સર્વ કરવામાં આવે છે. ખાસ કરીને અહીંયા જ્યારે પણ જે ખાવાનું છે એ ગરમા ગરમ પહોંચે છે એ પછી ફ્રેશ રોટલી બનાવી અને કસ્ટમર આવે છે ત્યારે એ રોટલી બનાવવામાં આવે છે અને તેને આપવામાં આવે છે. જ્યારે મોસ્ટલી જે ફ્રેન્ચાઇઝી વિશે હું થોડી વાત કરું તો જે પણ ફ્રેન્ચાઇઝી છે એ એવા જગ્યા પર સિલેક્ટ કરી છે કે જ્યાં મોસ્ટલી જે પબ્લિક જે છે એનું ક્રાઉડ વધારે હોય. પીજી એરિયા છે અથવા તો હું વાત કરું તો કોર્પોરેટ હાઉસ જ્યાં વધારે છે એવા ટાઈમ એવી જગ્યા જે છે એ તમને આ જે સ્વાદ ટિફિનવાલા છે એની સર્વિસ મોસ્ટલી હવે ટૂંક સમયમાં ત્યાં અવેલેબલ થઈ જ જશે. ત્યારે હવે ચલો અહીંયા કઈ રીતે કસ્ટમરને સર્વ કરાય છે એ જોઈએ. છેલ્લા કેટલા મહિનાથી આ ફ્રેન્ચાઇઝી કરો છો? 2 મહિનાથી. અહીંયા કોઈ પણ કસ્ટમર આવે છે તો તમે એને કઈ રીતે સર્વ કરો છો? આપણે કિચનમાંથી તૈયાર સબ્જી બનીને આવે છે અને અહીં અમે ગરમ રોટલી બનાવીને આપીએ છીએ લાઈવ. અને અહીંયા ઓન એન એવરેજ કયા ટિફિનની ડિમાન્ડ સૌથી વધારે છે? અહીં 59 અને 99. અને જ્યારે કોઈ કસ્ટમર આવે છે તો એને ધારો કે કેટલા મિનિટ વેઇટ કરવું પડે છે? 5 મિનિટ. મારું નામ હરેશ છે. હું હાલ સ્વાદ ટિફિનમાંથી ટિફિન લેવા આવ્યો. હું ફર્સ્ટ ટાઈમ આવેલું છું ટિફિન લેવા માટે અને હાલ તો હું અમદાવાદમાં જોબ કરું છું અને પીજીમાં રહું છું. તો આ એક મારા ઘરથી નજીકમાં થઈ ગયું છે સ્વાદ ટિફિનનું, તો એ ઘણી સારી સર્વિસ છે જેથી મને ફૂલ થાળી 99માં જમવાનું મળે છે અને આઈ ગેસ કે ઘર જેવું જ જમવાનું હશે કારણ કે આ લોકો સેન્ટ્રલ કિચનથી બનીને આવે છે પ્રોપર. અને મેં થોડુંક નેટ ઉપર પણ સર્ચ કરેલું હતું આના રિલેટેડ, પણ મને ટેસ્ટ અને રિવ્યૂ સારા મળેલા હતા એટલે આજે હું ફર્સ્ટ ટાઈમ આવેલો અને આમના કહેવા પ્રમાણે એમનું ઝોમેટો અને સ્વિગીમાં પણ અવેલેબલ છે, તો જેથી કરીને હું ઝોમેટો અને સ્વિગી થ્રુ પણ ઓર્ડર કરી શકીશ અને મને ઘરે બેઠા જમવાનું મળી જશે અને માર્કેટ કરતાં તો ઘણું સસ્તું પડે છે. 99માં ફૂલ થાળી આપે છે એ લોકો. મારું નામ આકાશ છે અને હું અહીંયા નિયર બાય જ રહું છું. અત્યારે જોબ પરથી આવે અને સાંજે શું બનાવું શું ખાવું જનરલી એકલા રહેતા હોય એટલે આ તકલીફ રહે છે. તો અત્યારે મને સરસ મજાનો સ્વાદ આપે છે અને સ્વાદ ટિફિનમાંથી હું લગભગ લાસ્ટ 1 વીકથી ખાઉં છું. મેં ઇન્સ્ટામાં રીલ જોઈ હતી આમની અને પછી રેગ્યુલર અહીંયાનો ટેસ્ટ અનુકૂળ આવી ગયો છે. તો રોજ અલગ અલગ સબ્જી હોય છે અને પ્રમાણમાં જમવાનું બહુ સારું હોય છે. એવું ફીલ થાય છે કે જશે આપણે ઘરનું જમીએ છીએ. ક્વોલિટી જનરલી જે ટેસ્ટ છે એ એક તો બહુ જ સરસ છે. પ્લસ અહીંયાનો જે સ્ટાફ છે એ બી બહુ સપોર્ટિંગ છે કે કદાચ હું ઘરેથી બી અત્યારે ફોન કરીને કહી દઉં છું, અધરવાઇઝ મારે લેટ થવાનું છે કે આ પેક કરીને રાખજો, તો અહીંયા ગમે ત્યારે બી મને મળી જાય છે. ઉમંગ પટેલ છે મારું નામ. હું અહીંયા જોબ કરું છું આ બાજુના કોમ્પ્લેક્સમાં જ. અહીંયાથી રેગ્યુલર ખાઉં છું. મને બહુ ટેસ્ટ અનુકૂળ આવે છે અને બજેટમાં બધું મળી રહે છે. 59 રૂપિયાથી ટિફિન ચાલુ થાય છે. 85 વાળું 99માં ફૂલ થાળી આવે છે અને ટેસ્ટ એકદમ ઘર જેવો જ, એકદમ હાઇજેનિક કિચન જેનું સેન્ટ્રલ, ત્યાંથી બધી એક સરખો ટેસ્ટ વ્યવસ્થિત આવે છે. મારું નામ જય પટેલ છે. હું અહીંયા રોજ ટિફિન લેવા આવું છું. ઘર જેવું અને એકદમ સાદું ટિફિન મળે છે અને સસ્તામાં મળે છે. બીજી બધી જગ્યાએ અઠવાડિયું માંડ ભાવે એમ. અહીંયા હું કન્ટિન્યુ જમું છું, મને તકલીફ નથી. ટેસ્ટ એકદમ ઘર જેવો જ મળે છે. એક સરખો ટેસ્ટ મળે છે ડેઈલી. મારું નામ પ્રકાશ નકુમ છે. હું અહીંયા જ બિઝનેસ એમ્પાયરમાં જોબ કરું છું, આઈટી ડિપાર્ટમેન્ટમાં. મને થોડાક ટાઈમ પહેલાં ખબર પડી હતી કે અહીંયા નીચે ટિફિન સેવા ચાલુ છે. અલગ અલગ વેરાયટી છે, 59, 75, 99 એવી રીતે. હું મોસ્ટલી 59 વાળું જ ટિફિન લઉં છું, પણ એમાં એક આમની સર્વિસ પણ બહુ મસ્ત છે કે કોઈકવાર કોઈ સબ્જી મતલબ તમને ન પસંદ હોય તો એ એક સબ્જી પણ બંને સાથે દઈએ છે અથવા તમને બંને પસંદ હોય તો બંને દઈએ છે. મતલબ સર્વિસમાં બહુ વ્યવસ્થિત હોય. પછી ગમે ત્યારે રોટલી લેવો તો રોટલી અને સબ્જી હંમેશા ગરમ જ હોય છે અને અલગ અલગ વેરાયટીના અલગ અલગ વસ્તુથી સર્વિસ મળે છે. એક દૂધી ચણાનું શાક અને એક ચોરાનું શાક, એ બે બહુ મસ્ત હોય છે અને જનરલી રોટલી બહુ સોફ્ટ હોય અને ગરમ હોય છે. Yeah, hi guys, this is Manoj. Basically, I have a shop here
So they have recently started, like it's been 2 months. They have started a tiffin service here. Initially, I thought that पता नहीं कैसा होगा, किस तरह से होगा. But एक दो बार मैंने पहले जो start किया था, तो then I felt like it is food, मेड लाइक अ हाउस. सो घर पे जो खाना खाते हो उसी तरह का रहता है. खास करके प्लस पॉइंट ये है कि रोटी सारे के सारे फ्रेश बनाए जाते हैं, मशीन यूज़ नहीं करते हैं. बेस्ट चीज़ ये है कि सेव टमाटर इन लोगों ने शाम को स्टार्ट किया है. काठियावाड़ी जो फूड है, वेर इन सेव टमाटर एंड रोटी इज़ लाइक अमेजिंग. यू मस्ट विजिट दिस प्लेस वंस. कॉस्ट इफेक्टिव है, काफ़ी कॉस्ट इफेक्टिव है. अब अगर आप नॉर्मल काठियावाड़ी रेस्टोरेंट में जाते हो, सेव टमाटर एटलीस्ट 160 रुपीज़ 170 रुपीज़ सिर्फ सेव टमाटर का होता है, प्लस रोटी का जो चार्जेस होता है 10-15 रुपीज़ जो भी पर रोटी होता है. बट यहाँ पे यू विल गेट इट फॉर 60 रुपीज़ आई थिंक सो, एंड दैट टू विथ 5 चपाटीज एंड a good amount of good quantity, stomach full quantity of sev tomato that you can get in a pack. ત્યારે મિત્રો આજના સ્વાદના ચટાકામાં ફક્ત આટલું. ફરી મળીશું આવા અવનવા સ્વાદના ચટાકા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ. સી યુ.